મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના બોપલમાં ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ ગઈ છે। અત્યારે ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે અમદાવાદના બોપલમાંથી ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ ગઈ। અમદાવાદના બોપલમાંથી ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ અને અત્યારે નીકળી છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના બોપલમાંથી ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ અને નીકળી ગઈ છે। અત્યારે ક્ષત્રિય સમાજ જ્યારે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સમર્પણ બંગલોમાંથી ક્ષત્રિય સમાજની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અમદાવાદથી સમાચાર। અમદાવાદના બોપલમાં આવેલા સમર્પણ બંગલોમાંથી ક્ષત્રિય મહિલાઓની પોલીસે અટકાયત કરી છે। તો હાલ ક્ષત્રિય સમાજ અત્યારે જ્યારે લાલઘૂમ છે। ક્ષત્રિય સમાજ પોતાની એક જ માગણી લઈ અને અત્યારે વિરોધ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ થાય। આ વચ્ચે અમદાવાદના બોપલમાં ક્ષત્રિય મહિલાઓ જ્યારે વિરોધ કરી રહી હતી ત્યારે પોલીસ ક્ષત્રિય મહિલાઓને લઈ અને ગઈ છે। અમદાવાદના બોપલમાં આવેલા સમર્પણ બંગલો પાસે આ ઘટના બની છે। સમર્પણ બંગલોમાંથી મહિલાઓને લઈ અને પોલીસ ગઈ છે। જોહરની ચીમકી આપનાર ક્ષત્રિયની મહિલાઓને અત્યારે લઈને પોલીસ ડિટેન કરી રહી છે અને અહીંયા આગળના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું જે 5 મહિલાઓને નજરકેદ કરવામાં આવી હતી અને તે લોકોને અત્યારે પોલીસ તરફથી ડિટેન કરવામાં આવી છે। 4 વાગ્યાનો તેમનો સમય આપવામાં આવ્યો હતો અને તેની પહેલાં અત્યારે આ તમામ જે મહિલાઓ છે તેમને ડિટેન કરવાની પ્રક્રિયા છે તે પોલીસ તરફથી કરાઈ રહી છે। પૂછવાનો તેમને પ્રયાસ કરીશું અને કઈ રીતના તેઓ જોઈ રહ્યા છે સમગ્ર મામલો તેને લઈને પણ તેમની સાથે વાત કરીશું। જે ક્ષત્રિયની બસ કઈ રીતના જોઈ રહ્યા છો ચીમકી આપના તરફથી ઉચ્ચારવામાં જે પોલીસ તરફથી તેમને બોલવા દેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને આ દ્રશ્યો અહીંયા આગળના કે જે મહિલાઓને લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે સમર્પણ બંગલો ખાતેથી 2 અલગ અલગ ગાડીમાં આ તમામ એ મહિલાઓ જે જોહર પર ઉતર્યા હતા તેમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેમને ઉમેદવાર તરીકે બદલાવવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી અન્ય કોઈ ઉમેદવારને મૂકે પરંતુ તેની વચ્ચે હજી પણ પરસોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર તરીકે યથાવત રહેતા આ મહિલાઓ છે તેમના તરફથી જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બોપલ ખાતેના સમર્પણ બંગલો ખાતે 5 મહિલાઓ છે તે વહેલી સવારથી અહીંયા આગળ હતા અને પોલીસે તેમને નજરકેદ કર્યા હતા જે બાદ તેમને અહીંયા આગળથી અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે પોલીસના જાપ્તા વચ્ચે। બહારનો જે માર્ગ છે ત્યાં આગળ પણ મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તે અહીંયા આગળ એકત્ર થયા છે અને તેની વચ્ચે આ તમામ મહિલાઓ છે તેમને નજરકેદ હતી તેમને બહાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો અમદાવાદના સમર્પણ બંગલોમાંથી ક્ષત્રિય મહિલાઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે। આ 5 મહિલાઓ કે જેમણે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો અને મહિલાઓને અટકાયત કરી। આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર ક્ષત્રિય મહિલાઓ આવી પહોંચી છે। આ સૌથી મોટા સમાચાર। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર મહિલાઓ આવી પહોંચી છે। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર પહોંચી 3 ક્ષત્રિય મહિલાઓ। અત્યારે જ્યારે ક્ષત્રિય સમાજ પોતાની વિરોધ કરી રહ્યો છે ત્યારે મહિલાઓ પ્રદેશ કમલમ ખાતે પહોંચી ગઈ છે। કમલમ સુધી ભાઈ આજે અમારે જોહર માટેનું કીધેલું તો બસ અમે અહીંયા જોવા આવ્યા છીએ કે કમલમ ઉપર કઈ રીતના પરિસ્થિતિ રહી છે। ત્યાંથી અમદાવાદ પણ હતા। અમદાવાદની શું સ્થિતિ છે? અમદાવાદમાં અત્યારે હાલ હું કશું જ કહેવા નહીં માગું। તો અહીંયા ક્યાં જશો હવે? બસ અમારી આ જે જોહરની પ્રક્રિયા હતી ને એને માટે અનુસંધાનમાં અમે આવ્યા હતા। બાકી પણ હવે હું મીડિયાને આ બાબતે કશું કહેવા નથી માંગતી। નહીં, તમે જોહર કરવા આવ્યા છો તો પણ તમારું માંગણી હશે કે નથી સંતોષી? ના, અમારી માંગણી બિલકુલ નથી સંતોષાઈ। રૂપાલાની ટિકિટ બિલકુલ કેન્સલ નથી થઈ। કોઈ રૂપાલાની ટિકિટ કેન્સલ નથી થઈ ત્યાં એટલે જ અમારે આ પગલા સુધી પહોંચવું પડ્યું મારે। કઈ રીતના જોઈ રહ્યા છો જોહર કરવાની ચીમકી ઉચ્ચારાયા બાદ અત્યારે ડિટેન કરાયા છે? અમારે બેન દીકરીઓ જે જોહર કરવા માટે અમે નીકળવાની હતી એમને સવારથી નજરઅંદાજ કરેલા હતા અને હવે એમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને અમે એનો ખુલીને વિરોધ કરીએ છીએ। કાલે જે પણ બનાવ બનશે એના માટે સરકાર જવાબદાર હશે અને અમે જે પદ્માવતી વખતે કર્યું હતું એનાથી વધારે આ વખતે કરીશું। બિલકુલ, તો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રૂપાલાના સ્થાને અન્ય ઉમેદવારની ટિકિટ આપવામાં આવે તેની માંગ સાથે અત્યારે જે સમર્પણ બંગલો છે જ્યાં આગળ 5 ક્ષત્રિયની મહિલાઓ જોહર પર હતી તે તમામ લોકોને નજરકેદ કર્યા બાદ તેમને આ તમામ આગેવાનો અત્યારે એકત્ર થયા છે અને હાય રૂપાલાના નારા અહીંયા આગળ લાગતા જોવા મળી રહ્યા છે। જોકે ક્ષત્રિય સમાજના આગેવાનો તે વાતથી અજાણ છે કે આ તમામ મહિલાઓ છે તેમને ક્યાં લઈ જવાય છે પણ તેની વચ્ચે અત્યારે
ભારે નારેબાજી છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. બે ત્રણ અઠવાડિયાથી કન્ટિન્યુ આ ચાલી રહ્યું છે. આજે મહિલાઓ અહીંયા આગળ આવી તો તેમને પણ ડિટેન કરી લેવાય, કઈ રીતના જોઈ રહ્યા છે? અમારી એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરો રાજકોટમાંથી, બીજા કોઈ પણ પાટીદાર ઉમેદવારને તમે ટિકિટ આપો, અમારી એક જ માંગ છે. હવે શું આગળ રણનીતિ? એક માંગ ઉપર અડંગ જ છે અમારી, એ માંગ અડગ જ રહેશે અને આગળ આંદોલન ચાલુ રહેશે. આગળ આંદોલન ચાલુ રહેવાની જે રજૂઆત છે તે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના તરફથી હાલ કરાઈ રહી છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો બોપલમાં એકત્રિત થયેલી મહિલાઓને પોલીસ તેમના ઘરે પહોંચાડશે. સમર્પણ બંગલોથી મહિલાઓને લઈ અને પોલીસ નીકળી ગઈ છે. મહિલાઓને તેમના નિવાસસ્થાને પહોંચાડશે પોલીસ. અમદાવાદના બોપલમાં જે સમર્પણ ટાવર આગળ મહિલાઓ એકત્રિત થયા હતા, જેમણે જોહરની ચીમકી ઉચ્ચારી હતી, આ 5 મહિલાઓને પોલીસે ડિટેન કરી. તે તમામ મહિલાઓને પોલીસ પોતપોતાના ઘરે પહોંચાડશે. સમર્પણ બંગલોથી મહિલાઓને લઈ અને અત્યારે પોલીસ નીકળી ચૂકી છે અને મહિલાઓના તેને નિવાસસ્થાને પહોંચાડવા માટે પોલીસ જે છે તે પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગઈ છે. કે મહિલા તરફથી ધારદાર શસ્ત્ર વડે પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો. હકીકત છે આમાં શું છે, 7 બહેનો હતી, 7 બહેનની આજુબાજુ 2-3 પોલીસ મૂકેલી હતી. પૂરેપૂરા નજર કેદ હતા. ઘરમાં તો નહીં પણ બહાર પણ એટલો પોલીસ પ્રોટેક્શન હતો, જેના હિસાબે કોઈને મળવા જ નહોતા જવા દેવામાં આવતા. એમાં કોઈ સમયનો લાભ લઈને કે ગમે તે રીતે એ લોકોના ટાઈમિંગ પ્રમાણે એમણે કોઈ પણ શસ્ત્ર હાથમાં આવ્યું એનાથી એમણે પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે બીજો કોઈ પણ. અમને જાણ થઈ એટલે અમે અંદર દોડ્યા, પણ પોલીસવાળા ભાઈઓ હતા એમણે રોકી લીધા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બન્યો. અત્યારે ક્યાં લઈ ગયા છે પોલીસ? કોઈ ચર્ચા કરી નથી અત્યારે ક્યાં લઈ ગયા છે તે લોકો? નહીં, હાલમાં કોઈ ચર્ચા નથી થઈ કે ક્યાં લઈ જવામાં આવ્યા છે કે શું કરશે એ લોકો. તો જે વ્યક્તિ અંદર હતા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ થયો અને તેમનું કહેવું છે કે જે મહિલા છે તેમણે ઈજા પહોંચાડીને જોહર કરવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસ તરફથી જે ધારદાર શસ્ત્ર હતું તે લઈ લેવામાં આવ્યું અને તેના કારણે થઈને તેમને કોઈ ઈજા નથી પહોંચી. જોકે પોલીસ તરફથી આ તમામ મહિલાઓને ક્યાં લઈ જવામાં આવી તેને લઈને પણ આ તમામ જે સમાજના આગેવાનો અહીં આગળ એકત્ર થયા છે તે પણ હાલ અજાણ છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.